નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે પશ્ચિમ બંગાળની રાજકીય પરિસ્થિતિની ચર્ચા કરવાના છીએ. પશ્ચિમ બંગાળમાં 15 વર્ષથી જે તૃણમૂલ કોંગ્રેસનું રાજ હતું એનો અંત તો આવી ગયાના સમાચાર તો બહુ જ જાણીતા છે. ભારતીય જનતા પાર્ટી નો ત્યાં ડંકો વાગ્યો છે અને 294 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 207 બેઠકો મળી છે. બસો ને 7 બેઠકો એટલે ભવ્ય બહુમતી કહેવાય. ગઈ વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે શેખી મારી હતી જાહેર સમારંભમાં, જાહેર સભામાં, કે લખી રાખજો અમને 200 બેઠકો મળવાની છે, પણ એ મળી નહોતી. એમને 77 જ મળી હતી અને 77 માંથી પાછા કેટલાક ખરી પડ્યા હતા ને એ પાછા મમતા બેનર્જી જે મુખ્યમંત્રી હતા એમની તૃણમૂલ કોંગ્રેસમાં પાછા ગયા હતા, એટલે એમની બેઠકો 60 પ્લસ થઈ ગઈ હતી. એમણે જે વાજુ વગાડ્યું હતું એ વખતે કે 3 બેઠકો અમારી હતી પશ્ચિમ બંગાળની એસેમ્બલીમાં, એમાંથી 77 બેઠકો થઈ અને હવે પછી અમે સત્તામાં આવીશું. અને પછી તો આપણે ઘણી બધી ચર્ચા કરી છે એટલે એનો પુનરોચ્ચાર કરવાનો કોઈ અર્થ નથી. સામ દામ દંડ ભેદ અને એસઆઈઆર, ઇલેક્શન કમિશન, ઈડી, સીબીઆઈ, એનઆઈએ આ બધાનો ઉપયોગ કરીને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સરકાર બનાવી અને ભારતીય જનતા પાર્ટીને ઉધારીના નેતાઓ જ ચાલે છે અને ભ્રષ્ટ નેતાઓ ચાલે છે. વિપક્ષમાં હોય ત્યારે ભ્રષ્ટ કહેવાય, એમની સાથે હોય ત્યારે દૂધે ધોયેલા કહેવાય. આ એમની ફોર્મ્યુલા છે. સુવેન્દુ અધિકારી ની સામેની જે ભ્રષ્ટાચારની ફરિયાદો હતી એ બધી ટાળી પડી ગઈ. એ બીજેપીમાં જોડાઈ ગયા. ગઈ વખતે વિપક્ષના નેતા બન્યા વિધાનસભામાં અને આ વખતે એ મુખ્યમંત્રી બન્યા. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ 2011માં એણે ખૂબ લાંબા એવા ડાબેરીઓના બંગાળ પરના શાસનને સમાપ્ત કરીને તૃણમૂલ કોંગ્રેસને સત્તામાં આણી હતી. એ વખતે કોંગ્રેસની સાથે એમનું ગઠબંધન હતું. પછી તો એમણે કોંગ્રેસને ભગાવી દીધી ને કોંગ્રેસ આમ તો બેઝિકલી એ કોંગ્રેસી જ હતા અને કોંગ્રેસમાંથી જ તૃણમૂલ કોંગ્રેસ પેદા થઈ હતી. પણ ડાબેરીઓ સાથે લડવામાં કોંગ્રેસ ઊણી ઉતરે છે એવા બહાના એમના હતા ને શી વોઝ અ ફાઇટર, નો ડાઉટ અબાઉટ ઇટ. શી ઇઝ અ ફાઇટર આજે પણ હવે એના હાથ કપાઈ ગયાની સ્થિતિ નિર્માણ થઈ છે. 80 બેઠકોમાં એમની પાર્ટી સમેટાઈ ગઈ. વિધાનસભાની જે પરિસ્થિતિ છે એમાં 80 બેઠકોમાંથી 60 બેઠકો, 60 ધારાસભ્યો એ વિધાનસભાના ભાજપી સ્પીકરની પાસે જઈને એમ કહે છે કે અમે સાચી તૃણમૂલ કોંગ્રેસ છીએ અને અમે રેબેલ ગ્રુપ છીએ. બીજી બાજુ મમતા દીદી અને એમના ભત્રીજા રામ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ શોભનદેવ ચટ્ટોપાધ્યાય એમને વિપક્ષના નેતા તરીકે આગળ ધરે છે. એમાં કેટલીક બનાવટી સહીઓની વાત થઈ છે, એના વિશે પણ સીઆઈડી ઇન્ક્વાયરીની હવે તપાસ ચાલી રહી છે. સીઆઈડીની તપાસ ચાલી રહી છે. રેબેલ ગ્રુપની પાસે 58 ધારાસભ્યો છે એમ કહી શકાય. 80 માંથી 2/3 ધારાસભ્યો જો બળવો કરે તો એને અલગ
માન્યતા મળે ને એ સાચી પાર્ટી ગણાય. આ ખેલ મહારાષ્ટ્રમાં પણ એમણે કર્યો હતો, ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન લોટસ જ્યારે કર્યું ત્યારે. અને એને મેં કહ્યું એમ કે ભ્રષ્ટાચારી નેતાઓ ફાવે છે, કારણ કે એમના રમકડા તરીકે ઉપયોગ કરી શકાય. હવે તો દિવંગત થઈ ગયેલા અજીતદાદા પવાર, શરદ પવારના ભત્રીજા રામ, એમને વિશે નરેન્દ્ર મોદીએ ભોપાલની જાહેર સભામાં કહ્યું હતું કે 70,000 કરોડનો ઘોટાળો કરનારને અમે છોડીશું નહીં. એમણે છોડ્યા નહીં. એમને 3 દિવસમાં એમને એમની જ સરકારમાં નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા. શિવસેના તોડી, શિવસેનાના મુખ્યમંત્રીને ગબડાવીને એમણે સરકાર રચી. એકનાથ શિંદે શિવસેનામાંથી ફારિગ થયા, જે ઉદ્ધવ ઠાકરેના અત્યંત વિશ્વાસુ હતા, નંબર 2 હતા. અહીંયા પશ્ચિમ બંગાળમાં પણ મહારાષ્ટ્ર મોડેલ જાણે કે અમલમાં આવી રહ્યું છે, પરંતુ બંનેમાં ફરક એ છે કે મમતા દીદી નો ઘમંડ એ એમના મિત્રોને દૂર કરી રહ્યો છે. 15 વર્ષ સુધી શાસન કર્યું. કોંગ્રેસ જે એમની મૂળ પાર્ટી હતી એને પણ એક પણ બેઠક હું નહીં આપું એવું કે રાહુલ ગાંધીની કોંગ્રેસ ગઈ લોકસભા ચૂંટણીમાં 40 બેઠકો પણ નહીં મેળવી શકે એવા ઉદ્ગારો એ કરે. કોંગ્રેસના નેતૃત્વ વાળા ઇન્ડિયા ગઠબંધનને તોડવાની કોશિશ કરે. પ્રાઇમ મિનિસ્ટર તરીકે પોતાને પ્રોજેક્ટ કરવામાં આવે એવી અપેક્ષા કરે. વિપક્ષી મોરચાના પ્રાઇમ મિનિસ્ટર તરીકે આ બેન આમ તો વાજપેયીની સરકારમાં પણ મિનિસ્ટર રહ્યા હતા અને કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારોમાં પણ એ રહ્યા છે, કેન્દ્રમાં પણ. પણ એમને પેલું 1977 થી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસનું નામું નંખાઈ ગયું અને ડાબેરીઓએ પશ્ચિમ બંગાળનો ગઢ કબજે કરી લીધો. એને ખતમ કર્યો એમણે 2011માં. એનો જે ઘમંડ હતો એ ઘમંડ પાછો 2016માં રિન્યુ થયો, 2021માં રિન્યુ થયો અને 2026માં એ ધોવાઈ ગયો. એમના ભત્રીજા રામ, જે લોકસભામાં એમના પક્ષના નેતા છે, એ ખરા ખલનાયક ગણાય છે. અત્યારે હારેલાને વધારે બદનામ કરી શકાય, જીતેલાને સલામ કરી શકાય એવો આપણે ત્યાં ન્યાય છે. અને એટલે જ મમતા દીદીની હાલત બહુ ખરાબ છે. મમતા દીદીની બોલાવેલી બેઠકોમાં જે એમણે આંદોલન કરવું હતું એમાં એમણે જે વિરોધ દર્શક પેલું એમનું આંદોલન કરવાનું હતું, એમાં એમના એમએલએ માંથી બહુ જ ઓછા એમએલએ એ હાજર રહ્યા એમની, અને એમના એમપી પણ હવે ખરી રહ્યા છે. સત્તા પીપાસુઓ થી રાજકારણ ફાટ થઈ રહ્યું છે એ આપણે જાણીએ છીએ. અને મોદી શાહને આવા રાજકારણીઓની નાડ પરખાઈ ગઈ છે. એમનું નેટવર્કિંગ બરાબર કામ કરે છે. 294 બેઠકોની વિધાનસભામાં આજે ભારતીય જનતા પાર્ટીના 207 સભ્યો છે. એમની સરકાર છે. ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના 58 રેબેલ ગ્રુપના છે એવું પણ દર્શાવવામાં આવે છે. 2 બેઠકો ખાલી છે, કારણ કે 2 બેઠકો માંથી એક મુખ્યમંત્રીએ ખાલી કરી છે, બીજી એક ખાલી છે. 2 બેઠકો ઉપર એ ચૂંટાયા છે.
તૃણમૂલ કોંગ્રેસની પાસે 20 બેઠકો છે, એટલે કે મમતા દીદીના નેતૃત્વ વાળી તૃણમૂલ કોંગ્રેસની પાસે 20 બેઠકો છે. 80 માંથી 20 બેઠકો એમની પાસે છે, એટલે કે 60 જણાએ એમની સામે બળવો કર્યો છે. 2/3 ધારાસભ્યો જો બળવો કરે તો એ પાર્ટીને માન્યતા મળે, એ જ સાચી પાર્ટી ગણાય. એ મોડેલ મહારાષ્ટ્રમાં મોદીએ એસ્ટાબ્લિશ કરી દીધું છે. આમે ડાબેરી મોરચો એ તૃણમૂલ કોંગ્રેસની સાથે પણ ન જાય અને કોંગ્રેસની સાથે પણ ન જાય એવા સંજોગો હતા, એટલે લેફ્ટ ફ્રન્ટને માત્ર 2 જ બેઠકો મળી છે વિધાનસભામાં. 1977 સુધી કોંગ્રેસ ત્યાં સત્તામાં હતી. સિદ્ધાર્થ શંકર રાય ઇન્દિરા ગાંધીને ઇમરજન્સી લગાવવાની સલાહ આપનાર એમના કાનૂની સલાહકાર એવા મુખ્યમંત્રી બેરિસ્ટર સિદ્ધાર્થ શંકર રાય એ છેલ્લા કોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા. ત્યાર પછી કોઈ કોંગ્રેસી સરકાર ત્યાં આવી નથી અને કોંગ્રેસનું નામું નંખાઈ ગયું છે. ઇવન ઇન્ડિયા ગઠબંધનમાં પણ રહેવાની મમતા દીદીની પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ જાહેર કરાવવાની એમની મહેચ્છા છતાં કોંગ્રેસને હું એક પણ બેઠક નહીં આપું, નહીં ફાળવું એવો ઘમંડ પણ એમણે બતાવ્યો હતો. વિધાનસભાની છેલ્લી પ્રચાર સભાઓમાં રાહુલ ગાંધીએ એમની ટીકા પણ કરી, પરંતુ જ્યારે એમના ભત્રીજા રામ ઉપર અને કલ્યાણ બેનર્જી એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઉપર, બંને મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઉપર જ્યારે હુમલો થયો ત્યારે સૌથી પહેલા મમતા દીદીને ફોન કરનાર, કઈ મદદ હોય તો મદદ કરવાની હોય તો કહેજો એમ કહેનાર એ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હતા, જે 100 બેઠકોના નેતા છે. રાહુલને પણ યાદ આવતું હશે કે મમતા દીદી કહેતા હતા કે 40 બેઠકોથી વધારે કોંગ્રેસને નહીં મળે. હકીકતમાં એવું થયું કે ભારતીય જનતા પાર્ટીને સાદી બહુમતી પણ ન મળી રાહુલ ગાંધીને કારણે. આપણે બધા જાણીએ છીએ 240માં સમેટાઈ ગયા. ભલે ભાઈ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા, એમને તો ઈડી, સીબીઆઈ, એનઆઈએ, ઇન્કમ ટેક્સ આ બધી પાર્ટીઓ એમને સાથ આપી રહી છે અને હવે તો ઇલેક્શન કમિશન માટેનો કાયદો બદલી નાખ્યો છે, એટલે એ પણ ઇલેક્શન કમિશને બેફામપણે એમને સમર્થન આપે છે. અને હવે તો સુપ્રીમ કોર્ટે પણ એસઆઈઆર ની બાબતમાં લીલી ઝંડી આપી દીધી છે. એટલે હવે મતદારો કોણ એ કોણ નક્કી કરશે? તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નક્કી કરશે કે મતદાર કોણ. એવા સંજોગો નિર્માણ થયા છે. અને છતાં દક્ષિણ ભારતમાં ભારતીય જનતા પાર્ટીના દરવાજા બંધ થઈ ગયા છે. અન્નામલાઈ હમણાં ભારતીય જનતા પાર્ટી છોડી ગયા છે. તમિલનાડુમાં જે 3% વોટ શેર હતો ભારતીય જનતા પાર્ટીનો, એને 11% ઉપર લઈ જનાર જે પ્રદેશ પ્રમુખ હતા, જે આઈપીએસ અધિકારી હતા, 41 વર્ષના આઈપીએસ અધિકારી રહ્યા અને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા, એમને અવગણ્યા ભારતીય જનતા પાર્ટીએ. હવે પોતાની અલગ પાર્ટી બનાવવાના છે. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. હજુ ભારતીય જનતા પાર્ટી એમને છોડવા તૈયાર નથી. એ કહે છે કે તમે રીકન્સિડર કરો. હવે 11% માંથી 3% ઉપર વોટ શેર આવી ગયો છે ભારતીય જનતા પાર્ટીનો ત્યાં. આ ફેક્ટ્સ છે. હું જે કહી રહ્યો છું એ ફેક્ટ્સ છે, તમે પણ ચેક કરી શકો છો. મમતા દીદીના જે ચટ્ટોપાધ્યાય જે એમણે વિપક્ષના નેતાને આગળ કર્યા એ સ્વીકારાય એમ છે નહીં. વિધાનસભામાં સ્પીકર જે છે એ ભારતીય જનતા પાર્ટીના છે અને રીતબ્રત બેનર્જી એ પોતાની સાથે 59 ધારાસભ્યોને લઈને 58 કે 59 ધારાસભ્યોને લઈને સ્પીકરને મળે. એટલે કે 2/3 કરતા પણ ઘણા બધા વધારે, 80 ના 2/3, એટલે હું માનું છું કે 53 જેટલા ધારાસભ્યો એમને જોઈએ. સાચી તૃણમૂલ કોંગ્રેસ કઈ
તો મમતા દીદી વાળી નહીં, પણ હવે છે ને આ બેનર્જી, રીતબ્રત બેનર્જી અને સંદીપન સહાય આ બંને જણાને તો એક્સપેલ કર્યા છે પાર્ટીએ, પણ વિપક્ષના નેતા તરીકે, એટલે કે આપણે ત્યાં ઘણી વખતે આપણા ગેસ્ટ પેલા પાર્ટિસિપન્ટ્સ કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીની આરએસએસની એક નેમ છે કે સત્તામાં પણ અમે અને વિપક્ષમાં પણ અમને જે અનુકૂળ હોય એવો જ વિપક્ષ હોય. ભારતીય જનતા પાર્ટી સત્તામાં અને સામે છે ને આમ આદમી પાર્ટી એની મળતિયા પાર્ટી રે. હવે કોકરોચ જનતા પાર્ટી પણ પ્રગટ થઈ રહી છે. આજે તો એને એના 3 પ્રવક્તાઓને નિયુક્ત કર્યા છે, ફિલ્મી સિતારાઓ છે, કદાચ ફિલ્મ મેકર કે ફિલ્મી અદાકારો છે. 6મી તારીખે એમના આ પાર્ટીના ગોડફાધર આવી રહ્યા છે, દીપકે, અમેરિકાથી. કેવો ખેલ જામે છે એ આપણે દર્શકો સાથે જરૂર શેર કરીશું. પણ મમતા દીદીનું હવે રાજકીય ભવિષ્ય આ વખતે તો ધૂંધળું દેખાય, પણ શી ઇઝ અ ફાઇટર. એ રસ્તા પર સંઘર્ષ કરવા માટે ટેવાયેલા છે. પણ જો એમની જ પાર્ટીના ધારાસભ્યો, એમની જ પાર્ટીના સંસદ સભ્યો એમની સાથે ન હોય તો પછી શું થાય? પ્રજા એમની સાથે જશે? પ્રશ્ન છે. મમતા દીદી 15 વર્ષ સુધી એમણે શાસન કર્યું છે. પાછા આ લોકો એમ કે છે કે અમને છે ને મમતા દીદી સામે વાંધો નથી, પણ એમના ભત્રીજા રામની સામે વાંધો છે. મમતા દીદી ભત્રીજા રામને છોડી શકે એવી તો સ્થિતિમાં નથી, અને એટલા માટે જ એમણે જે આ બળવાખોરો છે એ બધાને મિર્ઝાફર કહ્યા છે. મિર્ઝાફરની પણ કહાણી બંગાળથી, તમને ખ્યાલ છે કે અંગ્રેજોએ કઈ રીતે ભારત ઉપર શાસન સ્થાપવાની દિશામાં આવ્યા હતા, વેપાર કરવા માટે ભારતના ધણી થઈ બેઠા, કઈ રીતે એનો ઇતિહાસ જેને સમજવો હોય એને મિર્ઝાફરોને સમજવાની જરૂર છે. અને એટલે જ એમણે મિર્ઝાફર કહ્યા છે. પણ હવે એ લોકો સાચી તૃણમૂલ કોંગ્રેસ ગણાશે જો આ સંખ્યાબળ એમની પાસે જળવાઈ રહે તો. અને ભારતીય જનતા પાર્ટી જ્યારે સત્તામાં છે અને સ્પીકર જ્યારે ભારતીય જનતા પાર્ટીના છે, દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને સુપ્રીમ કોર્ટ પણ તત્કાળ કોઈ નિર્ણય કરે એવી સ્થિતિમાં નથી. સ્પીકરે પોતે પહેલા નિર્ણય કરવાનો હોય છે, એ પેન્ડિંગ રાખે. મહારાષ્ટ્રનું મોડેલ છે જ એના સંદર્ભમાં. એટલે મમતા દીદીનું રાજકીય ભવિષ્ય ધૂંધળું છે. એમની સાથે કેટલા લોકો રહેશે, કેટલા એમપી રહેશે, એ પણ એક મોટો સવાલ છે. અને ઇન્ડિયા ગઠબંધનની બેઠક 8મી જૂને મળે ત્યારે મમતા દીદી પોતે શું ભૂમિકા રજૂ કરે છે પોતાની, એમાં હાજરી આપીને, કારણ કે એમના જ આગ્રહથી મીટિંગ કદાચ બોલાવાઈ રહી છે. અને ઇન્ડિયા ગઠબંધનનો આખો એજન્ડા એ માત્ર બંગાળ કેન્દ્રિત થશે કે રાષ્ટ્ર કેન્દ્રિત થશે એ પણ જોવાનું છે. આજે લોકશાહીનું વરવું દ્રશ્ય આપણને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે, એટલું તો જરૂર કહી શકાય. કારણ કે 80માંથી 60 ધારાસભ્યો એ મમતા દીદીનો સાથ છોડી જતા હોય અને એમાંથી લગભગ અડધા જેટલા ધારાસભ્યો સુવેન્દુ અધિકારી સાથેની મીટિંગમાં હાજર રહેતા હોય, મુખ્યમંત્રીની મીટિંગમાં, મુખ્યમંત્રી કાર્યાલયમાં હાજર રહેતા હોય, અને સ્પીકર પાસે 58 જેટલા ધારાસભ્યો, બળવાખોર ધારાસભ્યો જતા હોય, તો મને લાગે છે કે
એમણે બધાએ એમને ચૂંટનાર મતદારોનો દ્રોહ કર્યો છે એટલું તો કહેવું જ પડે. મહારાષ્ટ્રનું મોડેલ પશ્ચિમ બંગાળમાં અમલમાં આવી રહ્યું છે એવું તો કહેવું જ પડે. અને આ મોડેલ અન્યત્ર પણ આગળ વધશે કે કેમ એ તરફ આપણી નજર જરૂર રહેશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર કહેશો, કારણ કે આપણે સાચી વાત ટકોરાબંધ વાત કહીએ છીએ. નમસ્કાર.